આપનો પરિચય અને વિશ્વ પ્રવાસન દિવસ વિશે આપનું શું મંતવ્ય છે? મારું નામ એડવોકેટ શરદભાઈ દવે. હું પોતે ટુરિઝમ એક્સપર્ટ અને યુનિવર્સિટી લેવલે યુનિવર્સિટી ફર્સ્ટ અને યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ ટુરિઝમ પ્રવૃત્તિની અંદર મને મળેલી છે. 27મી સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ તરીકે એની ઓળખ હોય છે. આ વિશ્વ પ્રવાસન દિવસ વર્ષ 1980થી ઉજવવામાં આવે છે અને આનું કંટ્રોલિંગ જે છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન પહેલાં કરતો હતું, જે હવે નામ બદલી યુનાઇટેડ નેશન્સ ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્ય મથક સ્પેન દેશની અંદર મેડ્રિડ શહેરમાં આવેલું છે અને ચાલુ વર્ષે એની જે થીમ આપવામાં આવે છે ટુરિઝમ અને સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન ઉપર આપવામાં આવેલી છે. અને ચાલુ વર્ષે જે કોન્ફરન્સ મળનાર છે એ મલેશિયા દેશના માલેકા કરીને જે છે એ શહેરની અંદર કોન્ફરન્સ 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મળનાર છે. આ કોન્ફરન્સની અંદર કુલ 160 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે અને 6 એસોસિએટ સભ્યો, 2 ઓબ્ઝર્વર અને આશરે 500 ડેલિગેટ્સ એમાં ભાગ લેનાર છે, જે અને ત્યાં ઉજવણી કરવાશે. આ કોન્ફરન્સની અંદર બધા અલગ અલગ માહિતી બધાને આદાન પ્રદાન કરવામાં આવશે. દરેક દેશ પોતાના પેપર્સ રજૂ કરશે કે કઈ નવા ટુરિઝમ પોઈન્ટ ડેવલપ થયા હોય અથવા કોઈ પોઈન્ટની અંદર સુધારા વધારા કરેલા હોય અથવા અગમચેતી આપવામાં આવેલી હોય, ત્યારે કદાચ ત્યાં રિપેરિંગ વર્ક મોટા પાયા પર રિનોવેશન ચાલતું હોય તો એ અંગેની પણ જાણકારી આપવામાં આવે છે કે ભાઈ આ સ્થળે હમણાં જવા જેવું નથી કે અને નવા ડેવલપ થયેલા સ્થળોની પણ જાણકારી આપવામાં આવે છે. એટલે આદાન પ્રદાન થાય એટલાથી એનો ફાયદો એ છે કે જે બધા ટૂર ઓપરેટરો જે ટુરિઝમ પ્રવૃત્તિ જોડે જોડાયેલા છે તે ટૂર ઓપરેટરો પોતે પોતાનું પ્લાનિંગ કરશે, કઈ જગ્યાની ટ્રીપ ગોઠવવી એ વધુ સારી રહેશે અને ટુરિસ્ટો એમને મળી રહે એટલે એ પ્રમાણે લોકો બધું પ્લાનિંગ કરતા હોય છે. જે દેશ જે આ કોન્ફરન્સની અંદર જનાર નથી કદાચ, તો એ દેશ પોતે પોતાના દેશની અંદર વિશ્વ પ્રવાસન દિવસની એમની રીતે ઉજવણી કરશે. અને આ જે દેશમાંથી બધા બહાર જતા એને આપણે ઇનબાઉન્ડ ટુરિઝમ કહીએ છીએ અને પોતાના દેશમાં બહારથી ફોરેનથી આવતા હોય એને આપણે ઇનબાઉન્ડ ટુરિઝમ કહેવામાં આવે છે. અને દરેક દેશના ઇન્ટરેસ્ટ એટલો હોય છે કે ઇનબાઉન્ડ ટુરિઝમમાં વધારો થાય, જેથી કરીને એ લોકોને વિદેશી હુંડિયામણ કમાવાની એક સારી તક મળે છે. અને એના કારણે બધા ઘણા ધંધાદારી પ્રવૃત્તિ જે અન્ય જે જોડાયેલી છે ટુરિઝમ પ્રવૃત્તિની જોડે એ બધાને પણ ફાયદો થાય, પોતપોતાના નાના મોટા ધંધામાં વિકાસ થાય છે. પણ ટુરિઝમ એક ફક્ત નાની પ્રવૃત્તિ નથી, એને ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. એની જોડે બધી ઘણી પ્રવૃત્તિઓ સામેલ હોય છે કે આ હોટેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અને આ ટ્રાન્સપોર્ટેશન પ્રવૃત્તિ છે, પછી આ રાઇડ જે છે, બાગો જે છે, હોસ્પિટાલિટી જે છે, એટલે કે આપણે મ્યુઝિયમની જે પ્રવૃત્તિ જે છે, આ બધી પ્રવૃત્તિ એમાં બધી ઘણી છે. આખર ગણવા જઈએ તો 200 પ્રવૃત્તિ મિનિમમ એની જોડે જોડાયેલી છે. વીમા પ્રીમિયમ તમે પણ એમાં ગણી શકો છો, બેંકોની પ્રવૃત્તિ પણ એમાં ગણી શકો છો, સિનેમા થિયેટરો, આ બધું એમાં આવી જાય છે. તો આ એક નાની પ્રવૃત્તિ નથી. દરેક દેશ વિચારે પોતપોતાના દેશની અંદર બહારથી બધા ટુરિસ્ટો આવે અને પોતાના દેશનો વિકાસ થાય. હવે જ્યારે ચાલુ વર્ષની આપણે વાત કરવામાં આવે તો અત્યારે અમેરિકા અને અમેરિકાનું વલણ અત્યારે જે છે એ કોઈ ચોક્કસ ધારાધોરણ નથી, એટલે બધા ત્યાં જતાં હમણાં થોડા અટકી ગયા છે. વચ્ચે તો એવું માહિતી મળી છે કે જે પ્લેનમાં બેઠા પ્લેન એરપોર્ટ પહોંચ્યા પછી પણ એ લોકો પરત આવેલા છે કે ત્યાં બધા વિઝાના પ્રકારોની ગણતરી બધી બદલાઈ ગઈ છે અને જે ફરવા જનાર ટુરિસ્ટો જે છે એ પણ મન વિચાર રાખીને જવું એના કરતાં ના જવું વધારે સારું એવું પણ પોતે નિશ્ચિત કરી દીધું છે. અત્યારે નેપાળ અને પાકિસ્તાનની અંદર પણ રાજકીય અસ્થિરતા પૂરેપૂરી મારી દૃષ્ટિએ છે
એટલે ઘણા ડોમેસ્ટિક ટુરિસ્ટો જે ખરા અહીંના એ નજીકના સ્થળે જે જતા નજીકના દેશો એ લોકોએ પણ નેપાળની બધી ટ્રીપો સારી એવી ટ્રીપો બધી કેન્સલ કરાવેલી છે. એટલે ભૂતાનને અને નેપાળને પણ આ અંગે બધું ફટકો પાડી શકે એમ છે. અને ઇઝરાયલ હમાસ રશિયા અને યુક્રેનની કોઈ અસર ખાસ મને જોવા મળતી નથી ટુરિઝમ પ્રવૃત્તિ પર, કારણ કે આ ઘણા વર્ષોથી આ ચાલી જ રહ્યું છે 2-3 વર્ષથી. તો જો થવાનું હોત પ્રોબ્લેમ કંઈ મોટો તો ટુરિઝમ પ્રવૃત્તિ બંધ જ પડી ગઈ હોત. તો મારી દૃષ્ટિએ કોઈ એનો કે જલ્દી કોઈ મોટી કોઈ અસર નથી. આ વિશ્વ પ્રવાસન દિવસને જે છે બ્લુ ટેગ આપવામાં આવે છે એટલે શાંતિ અને એકતાનું પ્રતીક તરીકે એને ગણવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. અને શરદભાઈ, આપણી ગવર્મેન્ટ તરફથી આપને કોઈ સહાય કે એવું તેવું કે આપણે તમે કંઈક માગણી કરી છે કે એવું પ્રોત્સાહન મળે એવું કંઈક ગવર્મેન્ટ તરફથી તમને લાગે છે? ટુરિઝમ પ્રવૃત્તિ માટે ક્વોલિફાઈડ પર્સનની જે છે એપોઇન્ટમેન્ટ થવી જરૂર છે. જે ટુરિઝમનું ભણતર ભણેલા હોય એ દરેક ટૂર ઓપરેટરને ત્યાં હોવા જોઈએ. જેવી રીતે આ કેમિસ્ટની દુકાનની અંદર ક્વોલિફાઈડ કેમિસ્ટને ફાર્મસીનું જે ભણેલા ગણેલા હોય એને કમ્પલસરી રાખવા પડતા હોય છે. એવી રીતે ટૂર ઓપરેટરો જે છે એ લોકોને પણ ત્યાં આ ક્વોલિફાઈડ પર્સન હોય તો એ પણ ધ્યાન રાખી શકે કે કયા પોઈન્ટની કઈ જગ્યાએ સેવા લેવાની હોય. કે ક્યારે એવું છે કે પર્ટિક્યુલર ટુરિસ્ટ પોઈન્ટ જે છે બંધ પડેલા છે પણ ટૂર ઓપરેટરને ખબર નથી. પણ જ્યારે ક્વોલિફાઈડ પર્સન એમને ત્યાં હોય તો બધું એ સતત જ ધ્યાન રાખતો હોય છે કે અત્યારે આ પોઈન્ટ અત્યારે બંધ છે એટલે એ જગ્યાએ ટુરિસ્ટોને બીજા આપણે નવો પોઈન્ટ આપવાની જરૂર છે. એટલે ટુરિસ્ટો પણ સચવાઈ જાય બને. અત્યારે હું થોડીક વાત એ પ્રમાણે બીજી કરું છું કે એનું સોશિયલ ઓડિટ પણ થવું જરૂરી છે. ટુરિઝમ પ્રવૃત્તિ આ રાઇડો બધી તૂટી જાય છે બરાબર, તો આ અંગે રાઇડો ઉપર ચકાસણી થવી જોઈએ, એનો ઓડિટ રિપોર્ટ પણ બહાર પડવો જોઈએ, ત્યાં ડિસ્પ્લે થવું જોઈએ. લોકલ વર્નાક્યુલર લેંગ્વેજ એટલે ત્યાંની જે તે ભાષાની અંદર એને ડિસ્પ્લે થવું જરૂરી છે. તો એના પરથી ખ્યાલ આવશે કે આ મેન્ટેનન્સ કેટલા સમયથી થયું છે અથવા નથી થયું. તો આ ધર રાખો મોરબીની ઘટના છે, હરણી બોટકાંડની ઘટના, બધી ઘણી આ બધી રાઇડ પ્રવૃત્તિઓ બધી અસર થયેલી છે, બધા ઇન્જર્ડ થયેલા છે, મૃત્યુ પણ પામેલા છે. તો સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. એક સ્ટેચ્યુ ઓફ યુનિટીની હું છેલ્લા વાત કરી લઉં કે જેટલા બીજા દેશોની અંદર જે આ બધા મોટા ઇન્ટરનેશનલ લેવલના બધા પોઈન્ટ છે એનો જેટલો વિકાસ થયેલો છે એટલો વિકાસ આપણે 7 વર્ષ આશરે આ પૂરા થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીને, અને હજુ ફોરેનથી એટલા એટ્રેક્શન આપણે જમાવવું જોઈએ અને ફોરેનથી બધા ટુરિસ્ટો આવવા જોઈએ. એના માટે સરકારે સતત બધા પ્રયત્નો કરવા જોઈએ. અને અત્યાર સુધી શું કહે ગોકળ ગાયની ગતિએ જ બધા થયા છે, પણ ફ્લો વધવો જોઈએ તો જ આપણને એનો બેનિફિટ છે. ને લોંગ રનનો આપણે વિચાર કરવાનો છે આ અંગે. એટલે જો સરકાર આર્થિક મદદ કરે આ ટુરિઝમ પ્રવૃત્તિને તો અને પ્રોત્સાહન કંઈક આપવાની છે અને ટેક્સની અંદર રિબેટ આપવાની પણ ખાસ જરૂર છે મારી દૃષ્ટિએ, તો જ આ ટુરિઝમ પ્રવૃત્તિનો વિકાસ વધારે થશે. થેન્ક યુ. ઓકે.